તો રહેણાંકની અંદાજે 3.4 લાખ મિલકતો કે જે ખાડીપુરમાં નુકસાન થયું છે। 50,500 ગ્રાઉન્ડ ફ્લોર બેઝમેન્ટની બિન રહેણાંક મિલકતો પ્રભાવિત થઈ છે। પૂરને કારણે પ્રભાવિત નાગરિકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રહેણાંક મિલકતોનો 73 કરોડ રૂપિયાનો મિલકત વેરો માફ કરવામાં આવ્યો છે। બિન રહેણાંક તેમજ કમર્શિયલ મિલકતોને 74 કરોડનો વેરો માફ। પૂરના નુકસાન સામે કુલ 147 કરોડની ઐતિહાસિક વેરા માફી અપાઈ છે। શહેર વિસ્તારમાં રહેતા અંદાજિત રહેણાંકની 3,04,000 જેટલી મિલકતો તેમજ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ વાળી બિન રહેણાંક અંદાજિત 50,500 મિલકતો મળી કુલ 3,54,000 જેટલી મિલકતોને આ પૂરમાં ઘણું વ્યાપક નુકસાન થયું છે। બિન રહેણાંક મિલકતોની અંદાજિત સંખ્યા 50,500 મળી કુલ અંદાજિત સંખ્યા 3,54,600 જેવી થાય છે, જેનો અંદાજિત માફ કરવા જોગ મિલકત વેરો રહેણાંક મિલકતોનો અંદાજિત ₹73 કરોડ તેમજ બિન રહેણાંક મિલકતોનો કુલ કાર્પેટ એરિયા ક્ષેત્રફળ પૈકી ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટના ક્ષેત્રફળની ટકાવારી ગણીએ તે મુજબ પ્રોરેટા ઉપર માફીની રકમ ગણતા અંદાજિત ₹74 કરોડ મળી કુલ ₹147 કરોડ જેટલો વેરો સુરત મહાનગરપાલિકા પૂર અસરગ્રસ્તો માટે માફ કરવા જઈ રહી છે।